ભુજમાં કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ દર્દી હંસાબેનને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। દેસલપુરના કંઠી ગામે રહેતા હંસાબેનનો અકસ્માત થતા હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। ડોક્ટરે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા, જેથી પરિવારના સભ્યોએ માનવતાપૂર્વક અંગદાન એ મહાદાન સમજીને તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। હંસાબેનના 3 અંગોનું દાન કરવામાં આવ્યું। અમદાવાદમાં જરૂરિયાતમંદ 3 દર્દીઓને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા। હંસાબેન મહેશ્વરીનું નામ હવે જીવનદાતા તરીકે પરિવાર યાદ રાખશે। પરિવારના ઉદાર હૃદયભર્યા નિર્ણયો બદલ સમગ્ર સમાજ ઋણી અને આભારી છે। ભવિષ્યમાં વધુ લોકો આવા મહાન કાર્ય માટે આગળ આવે એ જ આશા સાથે હંસાબેનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અમે નિર્ણય લીધો કે ઠીક છે, અમે તો અમારા પરિવારના મોભીને અમે ન બચાવી શક્યા, પણ એમના થકી કોકના ઘર જો ઉજળું થતું હોય, કોકનું ઘર, કોકનું જિંદગી બચતી હોય, કોકના ઘરમાં એમનો પરિવાર જો સજાગ થતો હોય તો એ અમારા માટે ખુશીની વાત છે। અને હું અહીંથી સર્વે જનતાને કે સર્વે સમાજને એ જ મોટિવેટ કરવા માંગુ છું કે આવી રીતે આપણે કોકના જીવન બચાવતા હશું ને આપણે પોઝિટિવલી જો વિચારશું તો અમે ઘણી રીતે આપણે આગળ વધી શકીએ છીએ ને ઘણા માણસોને આપણે જિંદગી બચાવી શકીએ છીએ। અમને એવું થયું કે અમે નથી બચાવી શકતા, એટલીસ્ટ એ કોઈકના જીવ બચાવી જાય, એમના અંગોથી કોઈકને જિંદગી મળે, કોઈકના પરિવારમાં ખુશીનો માહોલ થાય। એમાં એ ગયા છે તો એમની જે ખોટ છે એ અમારા માટે કોઈ નહીં પૂરી શકે, પણ જે એ લોકોને જો ખુશી મળશે, જેમને અંગદાન મળશે, એમને ખુશી મળશે તો એટલીસ્ટ એમની આત્માને એના એ જીવને પણ પુણ્ય મળશે। આજે કેકે હોસ્પિટલ ભુજમાં છે, કેકે હોસ્પિટલ ભુજમાંથી હંસાબેન મહેશ્વરી દેસલપુર કંઠીના વતની છે। એમના પરિવારજનોના સંમતિથી, એમના 2 દીકરાઓ છે, ભાવેશભાઈ અને મહેશભાઈ, એમના સંમતિથી આજે ઓર્ગન ડોનેશન થયું છે અને 3 ઓર્ગન અહીંથી